હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં ને? જો સવારના 10:30 પોણા 11 વાગી ગયા છે ને અમે લોકો નીકળીએ છીએ. જે જવાનું છે, આમ તો વરસાદનું વાતાવરણ છે, પણ મારા બેનનો છોકરો આવ્યો છે ગામડેથી, તો એ કે હાલો નાવા લઈ જાઉં માસી, નાવા લઈ જાઉં, કહેતો તો કેટલા દિવસ થયા. અને આજે રવિવાર છે એટલે બધાને જોકે રજા હોય એટલે મેળ પડી ગયો, એટલે બધું જમવાનું બધું ઘરેથી લઈને જઈએ છીએ, વનભોજન જેવું. અને જો વરસાદ નહીં હોય તો નાહું, નકર વનભોજન કરીને બપોરે પાછા આવતા રહેશું. બધે અહીંયા કઈ બલિયાવળ વાળી છે, ત્યાં ફાર્મ છે, ત્યાં બધે જઈએ છીએ. તો સારું, હાલો તો રેજો બધા કન્ટિન્યુ. જો અમે નીકળી ગયા અને અહીંયા લેવા આવ્યા છીએ મારા ભાઈને ને મારા ભાભી ને બેન ને બધા આવે છે. તો અહીંયા રાહ જોઈને ઊભા છીએ, કેમ કે આગળ છે ને રોડનું કામ ચાલુ છે, એટલે ગાડી હાલે એમ નથી, એટલે અહીં બારોબાર ઊભા છીએ અને એ લોકો બધા આવે છે. અને એક ગાડી તો નીકળી ગઈ છે અને અમે જો આ બેટ ને દડા ને એવું બધું લીધું છે. કા નીકળી ઘડીક વાર બેટ દડે રમવું હશે તો બેટ દડે રમશે. જો રેણુ માસીની ગાડી ગઈ, જો ટાટા જો ગયા એ બધા. જો અહીં રવેચીમાંથી બાજરાના રોટલા લીધા, છાશ લીધી અને હવે જાય છીએ. ગામડે બે બેસી ગયા અત્યારમાં નવરા થઈ થઈને. ગામડાની મજા હે, પહેલા વહેલા નવરા થઈ જાય. માતા બેઠીશ. જંગલ આવી ગયું છે અને ગિરનાર સાવ નજીક આવતો જાય છે. આવ્યો સફેદ ડેલો ગિરનારની ગોદમાં આવી ગયા હોય ને એવું લાગે છે. ચારે બાજુ જંગલ જ છે. જો આ રસ્તો અહીં છે નહીં ને મોરલા ને હવે તો ઠેકીને વહી જાય. બાકી દિવાલ ઠેકીને કા મંડી ઠેકીને જો જંગલ આવી ગયું. રેતરી આમ છે, જોયું? સિંહ તો હશે જો ભાઈ, અહીંયા સિંહ તો હશે. જંગલમાં સિંહ તો હોય તો ભાઈ, સિંહ હોય. આ તો ગિરનાર હાવ નજીક આવી ગયો. હાવ નજીક ગિરનાર. હા માલિન હોય છે એવું લાગે નહીતરી. કેવી મસ્ત વાડી છે નહીતરી, છે ને મસ્તીની. જો કેહું છે ને અહીંયા કેહું બાંધી છે એ નહીતરી. તને મજા આવી જાય નહીતરી. ચાલો ભાઈ પહોંચી ગયા છીએ. રાખી દીધી. જો આવ્યા બીજી ગાડીમાં રેણુ માસી, મિલન માસી. જો વાડીએ પહોંચી ગયા છીએ અને સરસ મજાનું લોકેશન છે અને નાવાનું સ્વિમિંગ પુલ ભરાય છે એમ કે છે કુંડો. એટલે જોઈએ હવે બધા નાવા પડે પછી ખબર પડે. વાવ છે, વાવ. એવી વાવ જોવાય ન મળે અત્યારે. જો આમાં મોબાઈલ ગયો એટલે પૂરું. કા આમાં મોબાઈલ ગયો એટલે પૂરું. હા ના અમે જમવાનું બધું લઈને આવ્યા છીએ. હા હજી તો વાર છે, હજી તો. હા ઠંડો ઠંડો પવન આવે છે અને કેરીનો દાબો નાખ્યો છે. અરે વાહ, જો કેરીનો દાબો નખાઈ ગયો છે. પાણી ભરાય છે ઉપર, ચડો હાલો. અરે વાહ મસ્ત છે. તમે કહી દો જાઓ. મેં તો હમણાં કહી દીધી એક વાત કે તરેણું ત્યાંથી એમ કે બંધ કરી દો, નકર પછી નાઈ નહીં. આ બાજુ અમારું સ્વિમિંગ પુલ
હાલો નાવાની તૈયારી થઈ ગઈ છે અને ગરમી પકડાની છે જોરદાર. કેમ વરસાદ એકાદ દરેડો આવશે એટલે એમને મેં નવાઈ તો જવાનું જ છે. સ્વિમિંગ પુલમાં નાઈ કે નો નાઈ કાં નહીતરી એમને મેં નવાઈ જવાનું છે. નહીં છોકરીને જો કોસ્ચ્યુમ પહેરાવી દીધા સ્વિમિંગ પુલના. જાઓ બે બેનો જાઓ ઉભરો. મને મારો એનો વાંધો નહીં તમને મારું કે મિલન કુમાર ને અનિલ કુમાર તો નો મારે એની ઉપર તો વિશ્વાસ છે પણ રવિ નો વળો હોનો કરે. પાણી તો ટાઢું જ હોય ને. હજી આ કેરીના બોક્સ લઈ આવે છો પણ એને આવશે પણ એની મેળા આવશે તમે એવી રીતના એમ કેમ બતાવો એને મજા આવે રીતના આવવા દો ને બિચારા ક્યાંક રોવા માંડતો દીપભાઈ રોઈ જો ઊંડું હે તને ન વાંધો આવે હાલો બધે પડો હવે તને ન વાંધો આવે ડૂબતા નથી એટલે લો ગઢે ડૂબતા હોય તો ગઢે છોકરાઓને તો ધ્યાન જ રાખવું પડે. ના ના એટલે એને ન વાંધો અને દીપભાઈ ને હાવ નહીં વાંધો હા 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 એમ તો નહીં ચાલે નાવા તો પડવું જ જોઈએ હો ભાઈ. હા એ તમારે મને બી તમારી કોર બોલે છે એટલે હાવ તમે પાણીમાં ન બેસી જાવ. આમ બફારો છે બહુ. ભાઈ દીપભાઈ ભાઈ ગા નીચે નદીનું પાણી બિચારા હેરાન કરી નાખ્યો ભેગા થઈ જાવ છે ભાઈ ગા હવે ગયા એટલે કામ પૂરું થઈ નાઈ લીધું હાલો જય બધા પપ્પા જય વધારે પાણી ભરી નાખ્યું એ તો વાત છે વધારે ખુશી તો હાવ ડૂબી જાહે. હા નીચે જવું છે ઉપર જ પણ હિંમત ઠંડુ પાણી લાગે છે. કમાન નૈત્રી અરે માં અમારું તો પેલા માથું ડૂબી જતું હતું તમારી હાઈટ એટલી છે. ધબી બોલાવે જ પાણીમાં ધુબાકા મારે અને હું તો એક ધૂપકી ખાઈને આવતી રહી ડૂબકી ખાઈને. મને તો બહુ ટાઢું પાણી લાગે અને અહીંયાથી તો છે ને ગિરનાર હાવ નજીક છે. શું છે અહીંયા જમવા બેસું કા અહીંયા જમવા બેસું સરસ મજા આવે એવું છે. ઠીક મોબાઈલ અહીંયા રાખ્યા છે એમને બધા એમાં જો જંગલ હાવ અહીંયા જંગલ આવી ગયું હાવ બારોબાર. જો તો ખાટલો અહીંયાથી જો સામે પાછળ જ ગિરનાર દેખાય હાવ નજીક જ હાવ છેલ્લી વાડી આવી ગઈ હાવ બારોબાર છે. અને મસ્ત એમ કે છે કે અહીંયા તો સિંહના દર્શન થાય ભાગમાં હોય તો રાતના આવ્યા હોય ને તો સિંહ જોવા મળે કદાચ દિવસ નહીં જોવા મળે કેમ કે આ ગારી છે ને હાવ જંગલની જ છે. જો હાવ
આ હામો ગિરનાર અને આ જંગલની જ ગારી છે હાવ. આઈ માતા આવું કેટલી આઈ માતા આવું દોઢ 2 વાગ્યા છે અને બધાય જો હવે નાઈને જમવાનું કે છે હવે જમી અને પાછા જમીને ઈ કે નાવા પડશું પાછા. તડકે પાથરું હોત ને તો થાત ને ઠંડી લાગશે. હાલો આપણે નીચે તો ઉતરીએ. જો નૈત્રીએ ટુવાલ ઓઢી લીધો છે બાર્બી ડોલ વાળો. એ તડકે આવતી રે માં દીકરો, તડકે આવતી રે એટલે તપી જા. અહીં તડકે આવી જા. ભાઈ બપોરની હરિહરની હાકલ પડી ગઈ છે હો. બધા જમવા બેહી ગયા છે. નાઈને ભૂખાય એવા થયા છે. ભૂખ લાગી જો વરસાદ ગાજે છે. વરસાદ આવશે જ બપોર હવાની હે ને ગાયો કે મેકુ જમવા મળે દેશી જમવાનું છે જો. બાજરાના રોટલા છે, રોટલી છે, શાક છે, આલુ પાલકનું શાક છે, ડુંગળી, ટમેટા, ગાંઠિયા, મરચા, અથાણા, કાકડી, ભાત, છાશ, કાંઈ ઘટે નહીં એટલું બધું જમવાનું છે જો. આજે તાર બધું નૈત્રી પછી પાછા નાવા જમીને પાછા નાવા કે વરસાદે આવી જાય. અને વરસાદે ગાજે છે, જોરદાર વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. જાત કરે કે એક બાજુ ખુશી જમીને ઊભા થયા બધાય અને નૈત્રીન પપ્પા તો ખાટલા ઢારીને લંબાવી ગયા છે. જોઈ લે આ ચીકુડીમાં ચીકુ તો જો કેવા લટકે છે. જોયું જો નીચે ખૈરા છો ચીકુ લાડવા જેવા. જો બધા જમીને પાછા નાવા પડ્યા હતા અને હવે નીકળ્યા અને પવન ઉપડ્યો છે જોરદાર. અત્યારે વાવાઝોડું ને વરસાદે આમ ઓલી બાજુ વરસાદે વરસે છે. જોરદાર પવન ઉપડી ગયો છે ને હવે અમે બધે એની ખચકાવી છે. હવે આમાં ભાગે એ પાયડા એના જેવું છે. જલ્દી ભાગો હવે, જલ્દી ખચકાવો હવે પવનમાં જલ્દી. જો બધે ગોઠવાઈ ગયા બાના દીકરા પોટલા લઈને. હાલો ભાઈ હાલો, પવન ઉપડી ગયો જોરદાર. જોજો વાવાઝોડું આવ્યું છે. એ હાલો આવજો, જય માતાજી આવજો. હા હે હા આવશું પાછા. આવે એવું કઈ છે ને તો આવશું તમતારે. હાલો આવજો. જો પવન ઉપડી ગયો હવે જોરદાર પવન ઉપડી ગયો. હાલો આવજો. હા આ તો એ કઈ છે એક પોકે લઈ લીધો છે એમાં 2 હતા. હા તો વાંધો ડેલો ખોલવો છે ને. તો મેં કીધું કેરી કેવી લટકે છે તો. ચાલો બધા ચા પાણીનો બોલ પીરો છે મારે. હું તો પીધી નથી કઈ ચા. બધા ચા પાણી કા અહીં ડાન્સ ચાલુ કરી દીધો કા.